આમોદ તાલુકા પંચાયત કચેરીમાં રજાના દિવસે ખુલ્લી રાખીને કારોબારી અધ્યક્ષના પતિ ટેબલ પર બેસી હિસાબી શાખાનો વહીવટ કરતા હતા અને તેમના સામે એક્શન લેવાને બદલે તાલુકા વિકાસ અધિકારીએ સફાઈ કામદારને સસ્પેન્ડ કરી દેતા વિવાદ ઉભો થયો છે। આમોદ તાલુકા પંચાયત કચેરીમાં રવિવારની રજાના દિવસે બિનઅધિકૃત રીતે ખોલવામાં આવી હોવાનો વિડીયો વાયરલ થયો છે। આ દરમિયાન કારોબારી અધ્યક્ષ અમીષાબેન પટેલના પતિ કેતન પટેલ અધિકારીના ટેબલ પર બેઠેલા વિડીયોમાં ઝડપાયા હતા। આ બાદ કચેરી ખોલી આપવાના આરોપસર સફાઈ કામદાર અશોક સોલંકીને ફરજ પરથી મુક્ત કરવામાં આવતા વિવાદ સર્જાયો હતો। ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારીના જણાવ્યા અનુસાર રજાના દિવસે કચેરીના વડાની પૂર્વ મંજૂરી વગર પંચાયત કચેરી અને ખાસ કરીને હિસાબી શાખા ખોલવી એક ગંભીર બાબત છે। પત્રકાર દ્વારા મોકલવામાં આવેલા વિડીયોમાં કેતન પટેલ હિસાબી શાખામાં કામગીરી કરતા જોવા મળ્યા હતા। આ મામલે પ્રાથમિક દ્રષ્ટિએ ચાવીની કસ્ટડી ધરાવતા સફાઈ કર્મચારી અને હિસાબી શાખાના અધિકારી મુકેશભાઈ દાભીની જવાબદારી જણાતા તેમને નોટિસ પાઠવવામાં આવી હતી। વધુમાં પંચાયત ધારાની કલમ હેઠળ ચૂંટાયેલા પદાધિકારીની ગેરલાયકાત સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારીને વિગતવાર રિપોર્ટ સોંપવામાં આવ્યો છે, જેથી આ સત્તાનો દુરુપયોગ બદલ કડક અને કાયદેસરની કાર્યવાહી કરી શકાય। આ નિર્ણય સામે અખિલ ભારતીય સફાઈ કામદાર સંઘના પ્રમુખ હીરાભાઈ સોલંકીએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે સત્તાધારી લોકો અને પ્રભાવશાળી વ્યક્તિઓને બચાવવા માટે ગરીબ અને નિર્દોષ કર્મચારીને બલીનો બકરો બનાવવામાં આવી રહ્યો છે, જે અન્યાય છે। સંઘે તાત્કાલિક અશોક સોલંકીને ફરી ફરજ પર લેવાની માંગ કરી છે અને ચેતવણી આપી છે કે જો આવું નહીં થાય તો ટીડીઓ અને ડીડીઓ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ એફઆઈઆર કરવામાં આવશે। આ ઘટના એ શાસન તંત્રની ન્યાય પ્રણાલી પર પ્રશ્નચિહ્ન ઉભો કર્યો છે અને હવે નિષ્પક્ષ કાર્યવાહીની રાહ જોવાઈ રહી છે। નમસ્કાર, હું તાલુકા વિકાસ અધિકારી જંબુસર તરીકે તાલુકા પંચાયત જંબુસરમાં ફરજ બજાવું છું। સાથે સાથે મારી પાસે તાલુકા પંચાયત આમોદનો બી ટીડીઓ તરીકેનો ચાર્જ છે। તારીખ 4 જાન્યુઆરીના રોજ એટલે રવિવારના રોજ મને આપણા એક પત્રકાર મિત્રો દ્વારા એક વિડીયો મને વોટ્સએપમાં મોકલવામાં આવેલો હતો, જેમાં તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષના પતિ શ્રી કેતનભાઈ પટેલ કે જેઓએ એટલે રવિવારના રોજ તાલુકા પંચાયતનું તાળું ખોલીને હિસાબી શાખાનું પણ તાળું ખોલીને અંદર પ્રવેશ કરેલો હતો અને અંદર કામગીરી કરી રહ્યા હતા, જે ખરેખર ન થવું જોઈએ। સરકારશ્રીના નિયમો પ્રમાણે આપણે રવિવારે જો કચેરી ખોલવાની થાય તો કચેરીના વડાની એટલે કે મારી પૂર્વ મંજૂરી લેવી પડે। હવે આ એક ગંભીર બાબત છે અને ગંભીર બાબતમાં સૌપ્રથમ તો તાલુકા પંચાયતના જે સ્વીપરની કામગીરી કરે છે, જેઓ તાલુકા પંચાયત સાફ સફાઈનું કામ કરે છે અને એમને ચાવીની કસ્ટડી આપવામાં આવેલી હતી, તેઓ પ્રાથમિક દ્રષ્ટિએ આમાં કે જવાબદાર જણાય છે। સાથે સાથે કેતનભાઈ જે ચેમ્બરમાં ગયા હતા એ હિસાબી શાખા હતી, એટલે હિસાબી શાખાના જે શાખાધિકારી છે મુકેશભાઈ ડાભી, જે ડેપ્યુટી એકાઉન્ટન્ટ તરીકે તાલુકા પંચાયતમાં ફરજ બજાવે છે, તેઓને પણ આપણે નોટિસ સર્વ કરવામાં આવી હતી અને તેઓએ નોટિસના ખુલાસામાં જણાવ્યું કે તેઓ એમની ચેમ્બર બંધ કરીને ગયા હતા, પરંતુ બહાર જે કોમન ચાવીનો જે ગુચ્છો લટકાડેલો હોય એમાંથી ચાવીથી લોક ખોલીને આપણે હિસાબી શાખાની કામગીરી કરી રહ્યા હતા। આ સાથે સાથે આપણે પંચાયત ધારાની કલમ 1993ની કલમ 30 જ અન્વયે જે પંચાયત પદાધિકારીની ગેરલાયકાતો છે એ સંદર્ભમાં માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબને પણ રિપોર્ટ કરવામાં આવ્યો છે। એટલે રિપોર્ટ જસ્ટ ગઈકાલે જ સાદર કરવામાં આવ્યો છે। હવે આગળની જે કાર્યવાહી છે એ જિલ્લા પંચાયત કક્ષાએથી જે હમણાં લેટેસ્ટ ગેઝેટ બહાર પડ્યું છે કે તેમાં પંચાયતના પદાધિકારી શ્રી વિરુદ્ધ જે ડીડીઓ સાહેબના પાવર છે એ અંતર્ગત ચોક્કસ અહીંયા કાર્યવાહી કરવામાં આવશે।